મિત્રો જો તમારા ઘર કે ઓફિસ માટે પોતાના મેન્યુફેક્ચરિંગ વાળું જો ફર્નિચર શોધી રહ્યા છો તો આ વિડીયો પૂરો જોતા જાઓ, કારણ કે આજના વિડીયોમાં હું તમને એવું ફર્નિચર બતાવવાનું જે પોતાનું મેન્યુફેક્ચરિંગ કરે છે, આ ઉપરાંત ક્વોલિટી વાળું ફર્નિચર છે અને તમારા ઘર કે ઓફિસ માટે તમને ગમી જાય તેવું ફર્નિચર તમને અહીંયા મળી જવાનું છે। તો મિત્રો હું વાત કરી રહ્યો છું હર્ષ ફર્નિચરની, જે ઈડરના માતાસુર ગામ નજીક વિજયનગર 3 રસ્તાની બાજુમાં આવેલું છે, જ્યાં તમને પોતાના મેન્યુફેક્ચર વાળું ફર્નિચર મળી જવાનું છે। આખો શોરૂમ તમને બતાવવાનું છું, કઈ કઈ વસ્તુ મળે છે, પોતાનું મેન્યુફેક્ચરિંગ છે તે પણ આપણે જોવાના છે, પ્રોડક્ટ પણ બતાવવાનું છું। તમામ વસ્તુ તમને આ વિડીયોમાં મળી જવાની છે। વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહ્યો। ચાલો આ શોરૂમની મુલાકાત લઈએ। તો હર્ષ ફર્નિચરના ઓનર માલિક શાંતિલાલભાઈ આપણી સાથે જોડાઈ ચુક્યા છે અને વેલજનભાઈ આપણને સંપૂર્ણ શોરૂમ બતાવવાના છે અને શોરૂમમાં કઈ કઈ વસ્તુ મળે છે તમને ડિટેલમાં માહિતી મળવાની છે। તો શાંતિલાલભાઈ, ફર્નિચરમાં આપણા જે હર્ષ ફર્નિચરમાં કઈ કઈ વસ્તુ છે, આ પ્રોડક્ટ છે આપણે આમાં કઈ કઈ રીતે છે સમજાવો। એમાં દરેક વસ્તુ આપણી બનાવટ છે। વુડન ફર્નિચર ટોટલ મેન્યુફેક્ચર है। बेड, सोफा, डाइनिंग टेबल, तिजोरी कबर्ड, सोफा कम बेड, टीपाई, બધું પોતાનું ऑफिस टेबल, ऑफिस फर्नीचर, टोटल वस्तु फुल गारंटी वाली वस्तु सारी ક્વોલિટી સારી बनाएगा। તો તમામ વસ્તુ પોતાનું મેન્યુફેક્ચરિંગ છે। તમને આખો શોરૂમ હું જાતે શેર કરાવું। ચાલો પહેલા આપણે જઈએ। આ પ્રકારની સેટિંગ તમારે લેવી હોય તો પણ તમને મળે। સેટ આમાં જ કઈ રીતના છે અને અંદર સ્ટોરેજ આવશે, પેટી પલંગ તો જોઈ શકો છો સરસ મજાનું સ્ટોરેજ, પેટી પલંગ, તમારો સામાન પણ મૂકી શકો છો સરસ મજાનો, એના માટે પણ ફૂલ સ્પેસ તમને મળી રહેવાની છે। તો મિત્રો જોઈ શકો છો તમારે ઘર માટે સારામાં સારું બેડ ક્વોલિટી વાળું જોઈ શકો છો। બેડશીટ સાથે બેડ જોઈતા હોય તો અલગ અલગ કલરમાં, ડિઝાઇનમાં અને પોતાનું મેન્યુફેક્ચરિંગ છે પ્લસ પોઈન્ટ છે, કારણ કે તમે બીજી જગ્યાએ જશો તો તમને બહારની વસ્તુ આપશે જેમાં કોઈ ક્વોલિટી ના હોય। આમનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે, આખું મેન્યુફેક્ચરિંગ પણ તમને બતાવવાનું છું। આખા બેડ જોઈ શકો છો, મોટા તમારે બંગલા માટે જોઈતા હોય, ઘર માટે જોઈતા હોય, સરસ મજાના આખું બેડનું કલેક્શન તો ડિઝાઇન થી લઈને આખું કલર કોમ્યુનિકેશન કો તમામ પ્રકારની વસ્તુ જોઈ શકો છો। તમારી નજર સમક્ષ છે। મોટા બેડ જોઈતા હોય તો પણ તમને મળી રહેવાના છે। આ પ્રકારે આખું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે। તો શેઠ, આ બેડમાં શું ખાસિયત છે? આ બેડમાં આગળ આ બોક્સ આવવાના, સ્ટોરેજ આવશે। હા, અહીંયા કોઈ આપણે ચાયનો કપ એ પાણીનો ગ્લાસ એ મૂકવા માટે આખો અલગથી જ આવશે। આવું ભાગ્યે જ બેડમાં જોવા મળતું હોય। આ બે બોક્સ આવવાના, અંદર ડીપમાં ફરી બીજો બોક્સ આવવાનો આખો સલંગ। આ રીતના તમે સામાન બી અંદર મૂકી શકશો અને બેડમાં આવી કોઈ જગ્યાએ ખાસ નહીં જોવા મળે તમને। આ રીતના તમને જોવા મળશે। પછી નીચે સ્ટોરેજ આવી ગયો, પેટીઓ પેટીઓ આવી, આ જોઈ શકો છો। આમાં પણ સ્ટોરેજ તમને હેવી મળી જવાનું છે, જોઈ શકો છો। આ જોઈએ, એક પ્લસ આ બીજો છે, આ બીજો છે, આ બે। આ રીતના તમને ખાસી બધી વસ્તુ તમારી મૂકવી હોય તો મૂકી શકો છો ઘરની બિંદાસ, કારણ કે તમારે બધી રીતે કામ આવશે। બહાર પણ તમને આ રીતના ડ્રોવર મળી રહેવાના, અંદર પણ આખું સ્ટોરેજ મળી રહેવાનું છે। એના સિવાયનું સાઈડમાં તમારે ચોઈસ પ્રમાણે સાઈડમાં ડ્રોવર કરવા હોય તો પણ થઈ શકે। પોતાને જે તમારી સાઈડમાં કરવા છે તો પણ થઈ જશે। અને આમના જોડે બનાવેલું તૈયાર પણ પડેલું જ છે, એ પણ તમે લઈ જઈ શકો છો। બંને બાજુ ઓપ્શન તમારા જોડે રેડી છે। બેડમાં તો તમે જોઈ શકો છો આખું કલેક્શન તમને તમારી નજર સમક્ષ જ જોવા મળી રહી છે। આમાં શું છે? આમાં ખાસિયત એ છે કે આગળ જે બોક્સ છે માથા બાજુ, એ બોક્સ અને આ વિધાઉટ બોક્સ, એમાં રેટમાં વેરિએશન આવે। ઓકે, રેટમાં વેરિએશન, રેટમાં વેરિએશન એટલે જેવી ક્વોલિટી, હા, જેવું તમે ચેન્જ કરાવશો એવું કે રેટમાં તો વેરિએશન આવે પણ ક્વોલિટી કમ્પ્લીટ મળી રહે, ક્વોલિટી કમ્પ્લીટ આવવાની, બાકી નીચેનો સ્ટોરેજ બધોમાં આવે। આ જો આ પ્રકારે દરેક તમારી બેડમાં આ પ્રકારે તમારે સ્ટોરેજ તમને મળી રહેવાના છે। એટલે કોઈ પણ કલેક્શન કરવું હોય તો અહીંયા આવો, તમે જાતે જુઓ, તમને પસંદ પડશે ની ગેરંટી, કારણ કે વસ્તુ અમને પોતાનું છે, પોતાની તમારી ચોઈસ પ્રમાણે પણ બનાવે છે। એમના જોડે પણ પડેલું છે, જોઈ શકો છો। આ બધી બાજુ તમને બેડ જોવા મળશે, ત્યાં પણ છે, તે પણ હું તમને બતાવું છું। હવે હું જે બેડ બતાવવા જઈ રહ્યો છું શેઠ, હાઇડ્રોલિક બેડ છે। આ હાઇડ્રોલિક બેડ છે, આ કિંગ સાઇઝ બેડ છે, કિંગ સાઇઝ બેડ। અને એના સિવાય પણ તમારે સાઇઝ વધારવાની હોય, નાની કરવી તો થાય તો પણ થાય। અને જોઈ શકો, આમાં પણ સ્ટોરેજ તમને મળી રહે। સ્ટોરેજ મળી જાય। હા, તો 3 સ્ટોરેજ છે, આ 3 સ્ટોરેજ, પછી ડીપમાં ફરી સ્ટોરેજ આવી ગયું અલગ, બીજા એક્સ્ટ્રા ખોલશો એટલે તમને બીજું એક્સ્ટ્રા સ્ટોરેજ મળી જશે। એના અંદર હાઇડ્રોલિક છે। હાઇડ્રોલિક એમાં શું છે આખી પ્રોસેસમાં? હાઇડ્રોલિક ના અંદર કેવું છે કે તમને અલગ અલગ પેટી ઊંચી નહીં કરવી પડે, અને આ સીધો આપણને સમજી ગયા। તો જોઈ શકો છો, તમારે ઘણી વખતે આપણે કામ કરતા હોય ને નીચે આવી જાય છે, પણ એવું નહીં થાય, કારણ કે આખી હાઇડ્રોલિક પ્રોસેસ છે। જોઈ શકો છો, તમારી નજર સમક્ષ થોડું કેમેરા સાઈડ નજીક આવશે તો બતાવે। આ પ્રકારે હાઇડ્રોલિક તમને આખો બેડ જોવા મળશે, જે આખી પોતાનું મેન્યુફેક્ચરિંગ છે।
અને જે કહી શકાય કે આપણે બેડ લેતા હોય પણ આવું ભાગ્યે જ તમને જોવા મળતું હોય છે. પરંતુ હમણાં જોડે એકદમ યુનિક અને નવું વસ્તુ તમને લેવું હોય તો અહીંયા આવી જવાનું. તો તમારા ઘર કે ઓફિસ માટે મંદિર જોઈએ છે તો મંદિરમાં પણ તમને બેસ્ટ ક્વોલિટી અને અલગ અલગ પ્રકારના મળી રહે જોઈ શકો છો. આ મંદિરમાં તમને ખાસિયત જોવા મળશે. આ પ્રકારે અંદર લાઇટ હશે. આ પ્રકારે તમને અલગ અલગ ભગવાનની મૂર્તિઓ મૂકવા માટે પણ તમને સ્ટેન્ડ મળી જશે. અહીંયા મોટી મૂર્તિ મૂકવી હોય તો પણ મૂકી શકો છો. આ પ્રકારે ડ્રોવર મળશે જેમાં તમને અગરબત્તી વગેરે સામાન પણ રાખી શકો છો. અને દીવા મૂકવા માટે પણ અલગ સ્ટેન્ડ છે. અને આ પ્રકારે તમને આખું મંદિરમાં કલેક્શન જોવા મળશે જોઈ શકો છો. અને કલરમાં પણ જોઈ શકો. ડિઝાઇન તમને આ પ્રકારે જોવા મળવાનું છે. સેટ આ મંદિરમાં શું છે ખાસ વિશેષતા છે? આ મંદિરની ખાસિયત એ છે કે આ જે વુડન છે, લાકડું હા. છે, એ સેવનનું લાકડું છે. પૂજા માટે લાકડું જે હોય સેવનનું પૂજનીય હોય. ઓકે આનો ઓરિજિનલ કલર આ છે, એના ઉપર કોઈ કલર ચડતો નથી, ખાલી એની પોલિશ જ થતી હોય. ઓકે ઓકે ઓકે. લોકો આને વિશેષ પૂજામાં આ જ મંદિર લેતા અને તમને સાઈઝ પ્રમાણે મળી આવે. તો મિત્રો હવે આપણે આવીએ સોફાના કલેક્શનમાં. શેઠ સોફાના કલેક્શનમાં કઈ રીતના છે સમજાવો. સોફાના અંદર એવું છે કે અમે અમારા મેન્યુફેક્ચરના અંદર પહેલે જે આખી ચેચીસ લાકડાની બનાવતા હોય, આખી લાકડાની ચેચીસ બન્યા પછી એના ઉપર અમે પ્લાય મૂકતા હોય. પ્લાય મૂક્યા પછી એના ઉપર અમારે ફોર્મ આવતું હોય. ફોર્મ પછી જ અમારે ઉપર કાપડ લાગતું. જે પોતાનું મેન્યુ આ પ્રોસેસ છે આખી. પછી કદાચ ને કોઈ કે મને બહુ સોફ્ટ જોઈએ તો એને એના ઉપર અમે સ્પ્રિંગ પણ મૂકતા હોય. ઓકે ઓકે. તો એ પ્રકાર ચેચીસ અમારી લાકડાની હોય, એનાથી મજબૂત થાય. ઓછામાં ઓછી 40 વર્ષે અમારા સ્ટ્રક્ચર ને કશું થાય નહીં. અને આના અંદર જે ફોર્મ છે એ કર્લોન કંપનીનું જે આવતું હોય એ લગભગ કર્લોન કંપની 40 ડેન્સિટીનું અમે ફોર્મ ગાદી મૂકતા હોય એટલે 10 વર્ષ સુધી એની વોરંટી અમે આપતા હોય. 10 વર્ષની. તો મિત્રો જોઈ શકો છો પોતાનું મેન્યુફેક્ચરિંગ આટલો ફાયદો થાય કારણ કે એટલું મેન્યુફેક્ચરિંગમાં એ વસ્તુ કે એ પોતે ગેરંટી આપતા હોય છે. કારણ કે અમુક હોય તો આપણે સોફા લાવતા હોય પણ વર્ષ 2 વર્ષની અંદર એની વેલિડિટી પૂરી થઈ કારણ કે એનું મટીરિયલ ઓરિજિનલ નથી હોતું. આમનું પોતાનું મેન્યુફેક્ચર એટલે મટીરિયલ પણ વ્યવસ્થિત વાપરે છે. એ ક્વોલિટીનું એમ કહે છે મટીરિયલ એમની જોડે હોય છે. એના કારણે અલગ અલગ સોફામાં પાછું કલેક્શન છે. અલગ અલગ કલરમાં મળી છે. જેવું કલર જેવી કસ્ટમરની રિકમેન્ડ હોય એ ટાઈપનો અમે બનાવીને આપતા હોય. જે ટાઈપનું કદાચ ને ગમે ત્યાંથી ફોટો લાવતો હોય તો એ પ્રમાણે બનાવીને આપતા હોય અમે. ઓકે. પછી એ સોફામાં અત્યારે જે આપણે સોફા સેટ મૂકેલા છે એ એના સિવાયનો પણ તમારે એલ શેપમાં જવું હોય તો અહીંયાથી ડિઝાઇન પકડી તમે એલ શેપ તમારે ઘરે નાપ લઈ ને અમે એલ શેપ બનાવી આપતા હોય. ઓકે ઓકે. શેઠ માપ લેવા માટે તમારો માણસ ત્યાં જઈ અમારો કારીગર અમે જાતે આપતો. હા. તો તમારા ઘરે જો મોટો બંગલો બનાવ્યો હોય તમારે કે ભાઈ આ રીતે મારું આ રીતના સોફા જોઈએ છે તો એ પ્રકારે બનાવી આપે કારણ કે એમનું માપ લઈ અને એમની રીતે તમને તમારી ચોઈસ પ્રમાણે કે કંઈક તમારે આ કલરના બનાવવા છે તો કલરમાં પણ તમને ઓપ્શન મળી રહેશે. અને પોતે બનાવે છે એટલે માપ લઈને પણ પોતાનું મેન્યુફેક્ચર હોવાના કારણે સોફામાં તમારે કલેક્શનમાં પણ જોવું નહીં પડે. તો મિત્રો આપણે હવે એલ શેપમાં સોફા તૈયાર કરવા હોય તો પણ અહીંયા તમે જોઈ શકો છો. આમાં કઈ રીતના છે બતાવો. આમાં જે આપણે પેલે સોફાના સેટ જોયા એ જ પ્રમાણે ત્યાંથી આપણે ડિઝાઇન લઈ અને કોઈની તમારે ઘરે એલ શેપમાં જગ્યા પ્રમાણે બનાવવાના હોય તો અમે ઘરે નાપ લઈ ના એલ શેપમાં અમે બનાવીએ. કાપડની ચોઈસ તમારી અને બનાવવાની સાઈઝ તમારે ઘરે નાપ લઈને બનાવીએ. ઓકે. જોઈ શકો છો આખું એલ આકારમાં તમને બતાવી દો. તો આ પ્રકારે આખો સોફા તમારો તૈયાર થશે એલ આકારમાં. તમારે ઘરે જે પ્રમાણે તમારી ઘર હોય સાઈઝમાં એ પ્રકારે નાના મોટી વગેરે તમે કરવા હોય તે પણ થઈ શકે. ચોઈસમાં પણ તમને અલગ અલગ ચોઈસ કલરમાં મળી રહેશે. તો મિત્રો આ સોફામાં બીજું કલેક્શન પણ તમને જોવા મળી રહ્યું છે. આ છે ત્રિપાઈનું કલેક્શન. ત્રિપાઈમાં સેટ કઈ રીતના છે? ત્રિપાઈમાં સાઈઝ પ્રમાણે ત્રિપાઈઓ હોય છે. તમે કદાચ કોઈ અમને ફોટો એવું કોઈ બતાવતા હોય ઓર્ડર પ્રમાણે બની જાય. ઓર્ડર પ્રમાણે તમારે જો ઓનલાઈન જોયું હોય, કોઈ વિડીયોમાં જોયું હોય, રીલ્સમાં જોયું હોય કે ભાઈ આ પ્રકારે મારે બનાવવું છે તો એ પ્રકારે બનાવવા આવશે. અહીંયા આપણે જોઈ શકો છો આમને જોડે બનાવેલું પણ છે. એ પણ એ પ્લસ ક્વોલિટીનું છે. જોઈ શકો એમાં પણ ઘણા બધા ઓપ્શન મળશે. હવે સોફા લાકડાના સોફામાં આપણે આવી ગયા છે. આમાં શું ખાસિયત છે સમજાવો. આ સાગના છે સોફા અને કસ્ટમરની ચોઈસ પ્રમાણે બનેલા છે. વુડનમાં આ ઘણા લોકો જે છે ને કે રજવાડી ઓર્ડર આપતા હોય એ પ્રમાણે આ રજવાડી બને. ઓકે ઓકે. જોઈ શકો છો આ છે સાગના લાકડામાંથી બનેલા છે. ઓર્ડર પ્રમાણે કસ્ટમરે ઓર્ડર આપેલો છે તે પ્રકારે બનાવીને રાખેલા છે. આ પ્રકારે તમારે પણ બનાવવો હોય તો તમે પણ બનાવી શકો છો કારણ કે એમનું પોતાનું મેન્યુફેક્ચરિંગ. તમારા ઘર કે બંગલામાં આ પ્રકારે ઝૂલા જોઈતા હોય તો ઝૂલાનું કલેક્શન પણ તમને જોરદાર મળી રહેવાનું છે.
ઝૂલાના કલેક્શનમાં પણ તમને અલગ અલગ કલર ચોઇસ મળી રહેવાની છે. મોટા નાના સાઇઝમાં આ પ્રકારે ઓશિકા સાથેના પણ તમને ઝૂલા મળી રહેવાના છે. અને મારી પાસે તમે જોઈ શકો છો તમામ પ્રકારના હાઈટના 2 જણા બેસી શકે એ પ્રકારના ઝૂલા જોઈતા હોય તો પણ તમને મળી રહેશે. સરસ મજાના ઝૂલા છે. આ ખુરશીનું કલેક્શન શેઠ, ખુરશીઓમાં કલેક્શનમાં કઈ રીતના છે? આ સેલો કંપનીની છે, હા, વોરંટી વાળી આવે હમ. અને એમાં સારી ક્વોલિટીની ને કદાચ ને એમાં કોઈ વર્ષના અંદર વર્ષની 2 વર્ષની 3 વર્ષની વોરંટી પીરિયડની આવતી હોય ને એમાં કોઈ તૂટ-ફૂટ થતી હોય તો અમે રિપ્લેસમેન્ટ આપતા હોય એ ટાઈમમાં પીસ ટુ પીસ. તો મિત્રો હવે આપણે આવે છે ડાઇનિંગ ટેબલમાં. એમાં પણ જોઈ શકો છો ક્વોલિટી. શેઠ આમાં કઈ રીતના છે સમજાવો. આમાં છે આ ડાઇનિંગ વુડનમાં છે. તમારી ચોઈસ પ્રમાણે કદાચ માર્બલ ટોપ બનાવવાનું હોય તો માર્બલ ટોપ બની જાય. 4 સીટર બનાવવાનું હોય તો 4 સીટર બની જાય. 6 સીટર બનાવવાનું હોય તો 6 સીટર બની જાય. પછી એના સિવાયનો ઓપ્શન કે કોઈને હલકી રેન્જમાં પ્લાસ્ટિક રેન્જમાં જવું હોય તો ડાઇનિંગ પ્લાસ્ટિક વાળા પણ આપણી આ પ્રકારે જો તમારે કોઈ શોપ ખોલી હોય અને તમારે કાફે વાફે ખોલી હોય ને આ પ્રકારે જોઈતા હોય તો પણ મળી જશે. અને આ વસ્તુ તમને છે આ માર્બલમાં છે. માર્બલ આ માર્બલ જે આખો જોઈ શકો છો. તો જોઈ શકો છો બીજું પર કલેક્શન છે. તો આમાં કઈ રીતના છે આખો? આમાં જે આ રેગ્ઝિન શું છે આ કારણ કે આપણે જો ઉપર કોઈ દાળ ભાત શાક ભાત પડતું હોય તો આ જે આનું કુશન કરેલું હોય કાપડનું તો એ જાય નહીં. પણ આના અંદર કેવું છે કે થી સાફ થઈ જાય. ઓકે. આ ડ્રેસિંગ છે તૈયાર થવા માટે ડ્રેસિંગ છે. આ પ્યોર પ્લાય નું બનતું હોય, ભૂસા વાળું નહીં, પ્યોર પ્લાય નું. એની લાઈફ ટાઈમ વોરંટી હોય છે. જ્યાં સુધી તમે પાણી ના લાગે ત્યાં સુધી એને કશું નહીં થાય. આ સામાન મૂકવા માટે તૈયાર ડ્રેસિંગ નું. આ નીચે બેસીને તૈયાર થવાનું આવી ગયું. પછી આ ડ્રોવર આવી ગયું. પછી આ ફરી તમારે સામાન મૂકવાનું આવી ગયું. આ તિજોરી જે છે ટાટા CRC ચાદરની આવવાની, પાવડર કોટેડ આવવાની. એના લાઈફ ટાઈમ વોરંટી હોય. કાટ બાટ મજાગરાની લોકની બધી રીતે એની ગારંટી હોય. કારણ કે ચીલા ચાલુ જે દેશી પતરાની નથી આવતી, ચાલુ પતરાની નથી આવતી, ટાટા CRC ચાદરની બનેલી આવે. અને પાવડર કોટિંગ. હા, એનો જે કલર છે ના કલર વલરની ફૂલ વોરંટી હોય એની. પછી નંબરિંગ લોક આવતા હોય એના અંદર. પછી તૈયાર થવાનું ડ્રેસિંગ આવતું હોય. તમને અલગથી ડ્રેસિંગ 7-8 હજારનું ડ્રેસિંગ લેવાની જરૂરત નહીં પડે. એમાં ડ્રેસિંગ આવતું હોય. આ બાજુ નંબરિંગ લોક આવતું હોય. ટાટા CRC ચાદરની જ બનેલી આવે. વુડન કલરમાં આવતી હોય. એ આપણને એકચ્યુઅલી લાગતું હોય કે વુડનમાં જ બનેલી છે પણ એ વુડનમાં નથી બનેલી. આનું આ રીતે પાવડર કોટિંગ કલર ચડેલો છે. આ ડ્રેસિંગ આવી ગયું. આમાં આ નંબરિંગ લોક આવી ગયું. શેઠ આપણે ઓફિસ ચેરમાં કઈ રીતના છે આખું? ઓફિસ ચેરના અંદર બધી સાઈઝમાં તમને મળી આવશે. હેવી લાઇટ અમારી જોડે 15,000 21,000 થી લઈ અને આ ઓફિસ ચેરો છે. એના અંદર આના પંપ આવતો હાઇડ્રોલિક. એ પંપની વોરંટી અમે આપતા હોય 1 વર્ષની. 1 વર્ષની વોરંટી આવતી હોય. બાકી થતું કશું નથી. મારી જોડે આ ચેરમાંથી 15 વર્ષથી એક ચેર છે. ઓકે ઓકે. તો એ પ્રકારે જોઈ શકો શેઠ જ પોતે વાપરે છે. એક મટીરિયલમાં જોવું નહીં પડે. આ ખુરશી કઈ રીતના છે? આ ડિઝાઇન આખી તૈયાર કરી? આ ડિઝાઇન એ તો શું છે કે અલગ અલગ ટાઈપની લોકો ચોઈસ પ્રમાણે અમે ઓર્ડર પ્રમાણે બની આપો છો. શેઠ આપણે ઓફિસ ટેબલમાં કઈ રીતના છે? ઓફિસ ટેબલમાં તમારી ઓફિસના અંદર જે સાઈઝ હોય સાઈઝ પ્રમાણે જે ટાઈપના બનાવવાના હોય. કાઉન્ટર આખું બનાવવાનું હોય તો કાઉન્ટર એલ શેપમાં અમે બનાવીએ. ટેબલ બનાવવાનું હોય તો ટેબલ બનાવીએ. એ કમ્પ્યુટર ટેબલ બનાવવાનું તો કમ્પ્યુટર ટેબલનો ઓર્ડર લઈએ. અને પ્યોર પ્લાયનો બનતો હોય એમાં અમારી ફૂલ વોરંટી હોય. પછી એના ઉપર માર્બલ મૂકવાનું હોય તો માર્બલ કાચની જગ્યા મુકાય. એના સિવાયનો અમારી તિજોરી છે. ઓફિશિયલી તિજોરી બધી છે. શાળામાં, કોલેજોના અંદર, પંચાયતોના અંદર બધી જગ્યા અમને ઓર્ડર મળતા હોય અને અમે એ રીતે બનાવીને આપતા હોય. જોઈ શકો છો કે ઓફિસ માટે તમારે પંચાયત હોય, સરકારી કચેરી છે, સ્કૂલો છે વગેરેમાં તમારે આ પ્રકારની તિજોરી જોઈતી હોય તો ઓર્ડર પ્રમાણે તૈયાર કરી આપે છે. અને આ પ્રકારે જોઈ શકો છો બનાવેલી પણ. આ જે આપણે જે સોફા બનાવતા હોય, કોર્નરો બનાવતા હોય એના અંદર ખાસિયત કે આ અમે લાકડાના આખા સપોર્ટ મૂકતા હોય. આ લાકડાના સપોર્ટ, આ ઉપર લાકડું આવી ગયું, નીચે ફરી આ જો આ લાકડાનું આખું ચેચીસ આવી ગયું. નીચે બીજું આખું લાકડાની ચેચીસ એનાથી શું છે તમારે કહેવાય છે આયુષ વધી જાય છે. પછી એના ઉપર પ્લાય મૂકતા હોય. ઓકે. પ્લાયના હોલ કરતા હોય એટલે એર બેર અંદર નીકળી જાય. જોઈ શકો છો એના ઉપર અમારે ફોર્મ મુકાતું હોય. આખું ફોર્મ આ જોઈ શકો છો. આખું મેન્યુફેક્ચરિંગ કરો છો. કારીગરો કામ કરી રહ્યા છે કમ્પ્લીટ. શેઠ તમારા કારીગરો જ કામ કરે છે એમ ને? અમારા કારીગરો પોતાના કારીગરો અહીંયા અમે લાવતા નથી.
પોતાનું મેન્યુફેક્ચર છે. હા. બધા જે અમારા ફોરેન રિટર્ન છે, કારીગર કુવેત દુબઈ કામ કરેલા માણસો. ઓકે કે અનુભવી છે, એટલે વિદેશમાં બીજા દેશમાં કામ કરેલું છે અને જોઈ શકો છો આ પ્રકારે કામ કરીને આખું તૈયાર પોતે કરે છે, અનુભવ છે. આ શું થઈ રહ્યું છે અહીંયા? આ અહીંયા બેડ તૈયાર થાય છે અને બેડ નો તમને મેં કીધું કે અમારી આખી ચેસીસ બનતી હોય લાકડાની, આખો લાકડાની ચેસીસ બની છે. એના ઉપર અમે પ્લાય મૂકતા હોય. આમાં અહીંયા કોઈ ભૂસા વાળો કે એવું તેવું કોઈ અમારા કામમાં લેવાતો નથી. પ્યોર પ્લાય આવતી હોય જેની લાઈફ ટાઈમ વોરંટી હોય. જ્યાં સુધી પાણી ના લાગે ત્યાં સુધી અમારે આને 30-40 વર્ષે કશું થાય નહીં. અને આ કલર બી લાગતા હશે ને આનો? આના કલર થાય. અત્યારે આ જે છે ને એના ઉપર અમારે મેલામેન પોલિશ થવાની. અત્યારે જે છે ને એ લોકો માજુમ લગાવે છે, પછી મેલામેન પોલિશ થવાની, પછી જ અમારા વર્કશોપમાં આવતા હોય, ઓર્ડર પ્રમાણે બનતા હોય. ઓકે. અત્યારે શેઠ આપણે કઈ જગ્યાએ છે? આ કઈ અત્યારે આપણે અહીંયા જે છે જે સોફા બને છે, કુશન થાય છે સોફાનું. કારીગરો પહેલે બનાવતા હતા, એ ચેચીસ બનીને આવી જાય પછી અહીંયા કુશન થતું હોય, કાપડ ફોર્મ લાગતું હોય. આ પ્રકારે લાગતું હોય, અહીંયા એ કાપડ લાગતું હોય. ઓકે. કુશન ફોર્મ લાગતું હોય. આ અમારો કારીગરો જે છે 25-30 વર્ષ કુવેતના અંદર રહેલા માણસો, અનુભવી માણસો. તો જો ત્યાં તૈયાર થાય પછી અહીંયા જોઈ શકો આ પ્રકારે કવર આખો રેડી અહીંયા થાય. આ પ્રકારે જોઈ શકો છો, જે પ્રકારે તમે ઓર્ડર આપ્યો એ પ્રકારે તમારે કાપડની ચોઈસ, આ કાપડની ચોઈસ પણ તમે કરી શકો છો. અલગ અલગ કાપડ તમને અહીંયા ચોઈસ માટે મળી રહેશે. મિત્રો, આપણે હર્ષ ફર્નિચરનો સંપૂર્ણ શોરૂમ જોયો, મેન્યુફેક્ચરિંગ જોયું, તમામ વસ્તુ કહી શકાય કે ખુરશી કે સોફા, બેડ, તમામ પ્રકારનું મટીરિયલ આપણે અહીંયા બને છે તે જોયું. તમારે ખરીદવું હોય તો સ્ક્રીન પર નંબર આપેલો છે, એડ્રેસ આપેલું છે, કોન્ટેક્ટ કરજો, મુલાકાત લઈ શકો છો. તમને એડ્રેસ કહી દઉં તો ઈડર નજીક, માથાસુર ગામ નજીક, વિજયનગર 3 રસ્તાની બાજુમાં જ આ શોરૂમ આવેલું છે. ચોક્કસ વિઝિટ કરજો. તમારે લગ્ન પ્રસંગમાં કે તમારે ઘરે માટે કે ઓફિસ માટે કોઈ પણ પ્રકારનું ફર્નિચર જોઈતું હોય તો આ હર્ષ ફર્નિચર શોરૂમનો ચોક્કસ સંપર્ક કરજો.